વિદ્યાર્થી મિત્રો, હું છું મેહુલ અને કેળવણીના શિલ્પીઓ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે તારીખ 28/10/2020ના રોજ આ આપણો લાસ્ટ લેક્ચર છે. તો આજે આપણે તારીખ 28/10 લાસ્ટ લેક્ચર એટલા માટે કે તમે જાણો છો કે હવે 29/10/2020થી આપણું વેકેશન પડે છે. તો વેકેશનમાં ઓનલાઈન ક્લાસ આપવા એ હું યોગ્ય વ્યાજબી માનતો નથી, કેમ કે વેકેશન એ બાળકો માટે વેકેશન જ હોય છે. એટલા માટે તો આજે આપણે તારીખ 28/10/2020ના રોજ આપણે લાસ્ટ લેક્ચર લઈને આવીએ છીએ, જે ધોરણ 12 માટે છે. તમારે જે સ્ટાન્ડર્ડ 12 માટેનું યુનિટ ટેસ્ટ પેપર હતું એનું સોલ્યુશન આજે હું લઈને આવ્યો છું. આ પેપર સોલ્યુશનનો પાર્ટ 1 છે. પાર્ટ 2 પણ હમણાં થોડી વારમાં આપને આપી દઈશ. તો લેક્ચરમાં છેલ્લે સુધી બન્યા રહેશો, જેથી કરીને તમે પેપર સોલ્યુશન છે ખૂબ સારી રીતે સમજી શકો. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે લઈને આવ્યા છીએ સ્ટાન્ડર્ડ 12 માટેનો જે તમારે યુનિટ ટેસ્ટ 4 એના માટેનું પેપરનું સોલ્યુશન લઈને આવ્યો છું. સ્ટાન્ડર્ડ 12 અને જનરલ સ્ટ્રીમ એટલે કે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટેનું જે 25 માર્ક્સનું છે એ હું પેપરનું સોલ્યુશન લઈને આવ્યો છું. તો પહેલાં તો સૌપ્રથમ સૂચના વાંચી લઈએ. ધેર આર ટોટલ 21 ક્વેશ્ચન્સ ઇન ધીસ યુનિટ, એટલે કે આ એકમ કસોટીમાં કુલ 21 પ્રશ્નો છે. બરાબર. અહીં ધેર છે એ માત્ર ઇન્ટ્રોડક્ટરી તરીકે વપરાયેલું છે, પ્રાસ્તાવિકતા તરીકે, એટલે કરતા ન હોય ત્યારે એનો ધેર વાપરીએ છીએ, એટલે એનું ગુજરાતી ત્યાં નહીં થાય. જો વાક્યમાં વચ્ચે અથવા તો છેલ્લે આવતું હોત ધેર તો આપણે ત્યાં ગુજરાતી કરીએ, એટલા માટે અહીંયા એનું ગુજરાતી ત્યાં નથી કર્યું. માત્ર એ પ્રાસ્તાવિકા એટલે કે ઇન્ટ્રોડક્ટરી તરીકે વપરાયેલું છે કરતાની જગ્યાએ. સ્ટુડન્ટ્સ વિલ હેવ ટુ રાઇટ ધ આન્સર્સ ઓફ ધીસ યુનિટ ઇન ધેર નોટબુક્સ. બાળકો ઇન ધેર નોટબુક્સ એટલે કે તેઓની નોટબુકમાં આ એકમ કસોટીના જવાબો વિલ હેવ ટુ રાઇટ એટલે કે લખશે. બરાબર. એટલે કે તમારી યુનિટ ટેસ્ટની જે નોટબુક છે એમાંના જવાબો લખવાના છે. હવે આ તમારી યુનિટ ટેસ્ટ છે એ કુલ સેક્શન A, સેક્શન B, સેક્શન C અને સેક્શન D આ રીતે 4 વિભાગમાં વહેંચાઈને 25 માર્ક્સની પૂછેલી છે. બરાબર. તો હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ. રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે વાક્યો સાચા ઓર એટલે અથવા ખોટા છે તે. રાઇટ એટલે કે લખવું, તે લખો. બરાબર. સાચા છે કે ખોટા. તો પહેલું છે આપણે આપેલા બંને જે આ સેન્ટેન્સ છે ટ્રુ અથવા ફોલ્સના, એ આપણે તમને ખ્યાલ હોય તો મેં તમને ધ એન્ડ્સ યુનિટ 5 અને રીડ 1 એ મેં 9 ભાગની અંદર સમજાવેલો છે. એની અંદરથી આ લીધેલું છે. મેં બહુ વ્યવસ્થિત રીતે સમજાવેલો છે. તમે યુટ્યુબ ચેનલમાં પણ જોઈ શકો છો. એના 9 ભાગની અંદર આ આખો એન્ડ્સ યુનિટ 5 મેં સમજાવેલો છે 9 ભાગની અંદર. તો ચાલો જોઈએ. ધ રેડ એન્ડ્સ ડુ નોટ કીપ ધ બ્લેક એન્ડ્સ એઝ સેલ્સ, એટલે કે લાલ કીડીઓ કાળી કીડીઓને નોકર, સ્લેવ્સ એટલે નોકર, એઝ એટલે તરીકે, ડુ નોટ કીપ એટલે કે કીપ એટલે રાખવું, પણ સાથે ડુ નોટ રાખતી નથી. તો એ ફોલ્સ છે. બરાબર. કારણ કે અહીંયા તો રેડ એન્ડ્સ કીપ આવવું જોઈએ. બરાબર. ડુ નોટ ન આવે. અહીંયા ડુ નોટ આપેલું છે એટલે અહીંયા થશે ફોલ્સ. રાખતી નથી એવું પૂછેલું છે, રાખે છે. બરાબર. તો આ વાક્ય લખીને તમારે સામે લખી નાખવાનું રહેશે ફોલ્સ. ચાલો ત્યાર પછીનું જોઈએ. ધ અમ્બ્રેલા આન્ટ્સ આર ફાઉન્ડ ઇન સાઉથ અમેરિકા, એટલે કે છત્રી કીડી. અમ્બ્રેલા આન્ટ્સ એક કીડીનું નામ છે. બરાબર. જે મેં તમને પાઠમાં સમજાવી દીધું. સાઉથ આફ્રિકામાં આર ફાઉન્ડ એટલે કે જોવા મળે છે. તો એ છે આપણું ટ્રુ. બરાબર. સાઉથ આફ્રિકામાં જોવા મળે છે, તો ટ્રુ. હવે આપણે બીજો ક્વેશ્ચન છે. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ્સ, એટલે કે ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢો, એન્ડ એટલે અને, નિયરેસ્ટ એટલે કે નજીકનો અર્થ, રાઇટ એટલે કે લખો. બરાબર. મિનિંગ એટલે અર્થ. રેલિસ તો આ પણ એન્ડ્સમાંથી જ પૂછેલો છે. રેલિસ એટલે થશે એન્જોય, આનંદ કરવો. બરાબર. એનો નિયરેસ્ટ મિનિંગ થશે એટલે રેલિસની સામે આવશે એન્જોય. કેરી એટલે ઊંચકવું. લિફ્ટ એટલે કે કેરી એટલે ઊંચકીને લઈ જવું ને લિફ્ટ એટલે કે ભાર ઊંચકવો, અને ફીડ એટલે કે ખોરાક આપવો. બરાબર. તો રેલિસ એટલે થશે એન્જોય, આનંદ કરવો. બરાબર. પછી ઇન્ડોલેન્ટ એટલે થશે આળસુ. તો આળસુનો જે નિયરેસ્ટ મિનિંગ છે લેઝી, તો આળસુ સામે આવશે લેઝી. ઇન્ડોલેન્ટ સામે આવશે લેઝી. એક્ટિવ એટલે કે કાર્યરત. બિઝી એટલે પ્રવૃત્તિશીલ, અને ઇનર્જેટિક એટલે કે ઉર્જાવાળું.
તો એ નહીં આવે, બરાબર. ઇન્ડોલેન્ટ એટલે કે આળસુ અને લેઝી એટલે પણ આળસુ, તો ઇન્ડોલેન્ટનો નિયરેસ્ટ મિનિંગ થશે લેઝી. ચાલો પછીનું જોઈએ આપણે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને ફંક્શન વર્ડ પણ 12 માટેના લેક્ચર ધોરણ 12 માટેના મેં આપેલા છે યુટ્યુબની અંદર, એમાં મેં શીખવેલું છે. એટલે કે ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાંથી ધ મોસ્ટ એટલે કે સૌથી વધુ એપ્રોપ્રિએટ યોગ્ય લેંગ્વેજ ફંક્શન એટલે કે ભાષાનો શબ્દ સિલેક્ટ એટલે પસંદ કરો, એન્ડ અને રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સ અને તેઓને એટલે કે આ ફંક્શન વર્ડને, બરાબર, લેંગ્વેજ ફંક્શન વર્ડને એના માટે ધેમ ઉપરે, તેઓને અગેન્સ્ટ સેન્ટેન્સ એટલે કે વાક્યોની સામે રાઇટ એટલે કે લખો. તો વિદ્યાર્થી મિત્રો, જો આ સૂચના સમજવી ખૂબ જરૂરી છે. હવે તમારે જે આ વાક્યો આપેલા છે 5 અને 6, એ તમારે આ જે કાઉન્સમાં બ્રેકેટ્સમાં જો અહીં લખેલું હતું ફ્રોમ ધ બ્રેકેટ્સ કાઉન્સમાંથી, એ આપણે યુઝ કરીને આ તમામ જે આપણે ફંક્શન વર્ડ છે એ મેં તમને ધોરણ 12 માટેના ફંક્શન વર્ડના અલગથી લેક્ચર આપેલા છે, એમાં સમજાવેલા છે આ ત્રણે, બરાબર. તો સમજીએ ચાલો. પેલું છે હાવ એવર રીચ હેનરી હી વોઝ નોટ હેપી. એટલે કે હેનરી ઘણો બધો તવંગર હતો, છતાં પણ તે હી વોઝ નોટ હેપી એટલે ખુશ નહોતો, આનંદિત નહોતો. જો હાવ એવર, ઓલ્ધો, ધો, ટીલ, અનટીલ, બરાબર, ઇન્સ્પાઇટ ઓફ, આ બધા છે શબ્દો, એ ક્યારે આવે તો કે શોઈંગ કોન્ટ્રાસ્ટની અંદર, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો આ વાક્યની સામે તમારે લખી નાખવાનું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કારણ કે જો હાવ એવર સાથે શું વપરાયેલું છે? વિશેષણ રીચ. જો હાવ એવર સાથે વિશેષણ હોય તો એ શોઈંગ એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ કોન્ટ્રાસ્ટ જ બતાવે, બરાબર. હાવ એવર, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, બરાબર, આ બધા છે ટીલ, અનટીલ, આ બધા છે ને એ શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ બતાવે છે. પછી આવે છે નો સુનર ડીડ મેડમ કોલ મી ધેન આઈ રશ્ડ હર. એટલે કે નો સુનર ડીડ મેડમ કોલ મી એટલે મને, મેડમ કોલ એટલે કે જેવો મેડમે મને બોલાવ્યો કે તેવો તરત જ આઈ રશ્ડ ટુ હર, હું ત્યાં તેણીની પાસે ધસી ગયો. એટલે મેડમે બોલાવ્યો તરત જ હું ગયો. હવે અહીંયા જો આવશે સમયની વાત આવી કે જેવો મને બોલાવ્યો તેવો હું તેની તરફ ધસી ગયો. રશ્ડ ટુ હર એટલે કે તેની તરફ ધસી જવું એટલે કે એની પાસે જવું. તો એમાં આવશે એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ ટાઈમ, કારણ કે એક સમયની વાત છે. જેવો મને બોલાવ્યો કે તરત જ હું, જો કમ્પેરિઝન નથી અહીંયા કોઈ વસ્તુ એટલે કમ્પેરિઝન નથી કર્યું, બરાબર. તો આવશે એક્સપ્રેસિંગ ટાઈમ બીજામાં. હવે આપણે જોઈશું એના જેવું જ છે, બરાબર. આપણે ફંક્શન વર્ડનો જ ઉપયોગ કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિંગ એટલે કે પસંદ કરો અને સૌથી વધુ યોગ્ય, તો મોસ્ટ એટલે સૌથી વધુ, એપ્રોપ્રિએટ એટલે યોગ્ય, પ્રત્યુત્તર, રિસ્પોન્સ એટલે પ્રત્યુત્તર, અને રાઇટ એટલે કે લખો. આ પ્રત્યુત્તર આપેલા છે ને જો ABCD, એમાંથી સૌથી યોગ્ય આપણે લખવાનો રહેશે. પરિમલ સેડ, અહીંયા લખેલું છે ડુ યુ નો રિતેશ, તમે રિતેશને જાણો છો? અને સુનિલ શું કહે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. સુનિલ એમ કહે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન, ડિસ્ક્રાઇબિંગ વર્ણન. તો વ્યક્તિનું વર્ણન આઈ ડોન્ટ હિમ, હું તેને ઓળખતો નથી, એ વર્ણન નથી, બરાબર. તો એ તો આવશે જ નહીં. પછી સી જુઓ, અવર સ્કૂલ ઇઝ અ પોપ્યુલર સ્કૂલ ઇન અવર ટાઉન. અમારી સ્કૂલ નગરમાં પ્રખ્યાત શાળા છે. તો અહીંયા તો સ્કૂલની વાત છે, બરાબર. અહીંયા તો શું છે? પર્સનને આપણે ડિસ્ક્રાઇબિંગ કરવાનો છે, વ્યક્તિને. તો ટીચર્સ ટીચ વેરી વેલ એટલે કે શિક્ષકો ઘણી સારી રીતે, વેરી વેલ ટીચ એટલે કે ભણાવે છે. તો એમાં પણ ડિસ્ક્રાઇબિંગ પર્સનની વાત નથી કરેલી, બરાબર. તો ડિસ્ક્રાઇબિંગ પર્સનની વાત આ એક જ છે બીમાં, તો અમારે બીમાં રાઇટ માર્ક કરવાનું રહેશે. આપણે એનું ગુજરાતી કરીએ. હી ઇઝ એન આઈડિયલ સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ હુ લીવ્સ ઇન વિલેજ. તે એક આઈડિયલ એટલે આદર્શ છોકરો છે ઓફ અવર સ્કૂલ અમારી સ્કૂલનો, એટલે આખું ગુજરાતી એવું થશે કે તે અમારી શાળાનો, ઓફ એટલે નો, બરાબર, એક આદર્શ વિદ્યાર્થી, ઇઝ એટલે છે, હુ કે જે, લીવ્સ ઇન વિલેજ કે જે ગામડામાં, લીવ્સ એટલે કે રહે છે. તો અહીંયા જો ડિસ્ક્રાઇબિંગ પર્સન વાત કરી, આનું વર્ણન કર્યું, બરાબર. આપણે ઘણીવાર વાત કરતા ફલાણો ભાઈ આવો તેવો, એનું ડિસ્ક્રાઇબિંગ કરતા હોય, એટલે એ ફંક્શન વર્ડ કયો છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે આમાં આવશે બી. ચાલો પછીનું આપણે જોઈએ છીએ 8મું વાક્ય. નિકિતા સેડ હાઉ શેલ આઈ રીચ કાંકરિયા. એટલે કે હું, આ એટલે હું, કાંકરિયા, હાવ એટલે કે કઈ રીતે, અને સેલ રીચ, રીચ એટલે પહોંચવું, ને સેલ એટલે કઈ રીતે પહોંચીશ, હું કાંકરિયા કઈ રીતે પહોંચીશ. તો વિનીતા શું કહે છે? શોઈંગ કન્ડિશન. કન્ડિશન એટલે શરત. તો વિદ્યાર્થી મિત્રો, કન્ડિશનની જો ધો છે એ તો શોઈંગ કોન્ટ્રાસ્ટ બતાવી તો નહીં જ આવે.
પછી આઈધર ઓર છે એ ચોઈસ બતાવે છે તો એ પણ નહીં આવે. શુડ છે એ તો કોઈ ફરજિયાત વસ્તુ હોય કમ્પલસરી તો જ આવે, બરાબર. હવે ઇફ છે, જુઓ ઇફ એ શું બતાવે છે, શોઈંગ કન્ડિશન, જો તો, બરાબર, તો આ આવશે. ઇફ યુ હાયર ઉબેર, જો તમે ઉબેર કરશો તો યુ વિલ રીચ કાંકરિયા, તમે કાંકરિયા પહોંચશો, બરાબર. ઉબેર કરશો, ઇફ યુ હાયર ઉબેર, જો તમે ઉબેર કરશો તો તમે યુ વિલ રીચ કાંકરિયા, તમે કાંકરિયા પહોંચશો. એટલે ઇફ છે તો એ અહીંયા આપણે જો વાત કરીએ તો શું કીધું હતું વિનીતાએ કે ભાઈ શોઈંગ કન્ડિશનનો ઉપયોગ કરો, તો કન્ડિશનમાં તો ઇફ જ આવે, બરાબર. તો આમાં આવશે ડી. ચાલો પછીનું જોઈએ આપણે. એમાં આપણે અંડરલાઇન કરેલા શબ્દો નીચે આપણે એની જગ્યાએ ફ્રેમ ક્વેશ્ચન બનાવવાનો છે. ફ્રેમ ક્વેશ્ચન એટલે મેં તમને શીખવ્યું હતું, આનો પણ મેં એક અલગ ગ્રામરનો લેક્ચર આપ્યો. હુ, વોટ, વેર, હુમ, હાઉ ઓફન, હાઉ મેની, હાઉ મચ, વિચ, હુઝ, બરાબર. આ બધા ફ્રેમ ક્વેશ્ચન છે. હવે આપણે સૂચના સમજી લઈએ. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ. ફ્રેસીસ, ફ્રેસીસ એટલે શબ્દ સમૂહ, બરાબર. યસ ધેર આન્સર્સ, ધેર આન્સર્સ એટલે કે તેઓના જવાબ. આ એઝ એટલે તરીકે, બરાબર. પસંદ કરો અને ધેર આન્સર્સ, ધેર એટલે તેઓના જવાબ, તરીકે, એઝ એટલે તરીકે. શબ્દ સમૂહ, ફ્રેસીસ એટલે શબ્દ સમૂહ, ઓબ્લિક એટલે અથવા, બરાબર. નીચે લીટી દોરેલા શબ્દો અથવા શબ્દ સમૂહોની જગ્યાએ ધ મોસ્ટ એટલે કે સૌથી વધુ યોગ્ય, એપ્રોપ્રિએટ એટલે યોગ્ય પ્રશ્ન લખો. તો સૌથી વધુ યોગ્ય પ્રશ્ન આપણે આની જગ્યાએ લખવાનો છે. માની લો કે ડેન્જરસ છે, ડ્રાઈવર આન્ટ્સ આર ડેન્જર્સ, એટલે કે ચાલક કીડીઓ, ડ્રાઈવર આન્ટ્સ એક કીડીનો પ્રકાર છે, મેં તમને એન્ટ્સમાં સમજાવ્યું હતું, બરાબર. આર ડેન્જરસ એટલે કે ખતરનાક છે. તો જો વેર છે એ તો જગ્યાનું આવે, તો અહીંયા જગ્યા તો ક્યાંય આપેલી નથી. પછી હુ છે તો એના માટે તો જો હુ એટલે તો કરતા હોય, તો અહીંયા કરતા તો આપેલો છે ડ્રાઈવર. વાય છે તો કારણ હોય, તો અહીંયા કંઈ કારણ તો આપ્યું નથી આ વાક્યમાં. તો શું વધ્યું, કેવી છે, તો કે ડેન્જરસ. તો હાવ જ આવે કેવી માટે, તો એમાં આવશે બી. હાવ આર ડ્રાઈવર આન્ટ્સ એટલે કે ડ્રાઈવર ચાલક કીડીઓ કેવી છે. હાવ એટલે કેવી ને આર એટલે છે. સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? હવે આવે છે 10મું. યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ. તમારે, યુ એટલે તમારે, બિફોર યુ સ્પીક એટલે કે બોલતા, યુ સ્પીક એટલે બોલતા, બિફોર એટલે કે પહેલાં, થિંક ટ્વાઇસ એટલે કે 2 વાર, ટ્વાઇસ એટલે 2 વાર, થિંક એટલે વિચારવું, અને શુડ એટલે જોઈએ. તો વિદ્યાર્થી કેટલી વાર, તો કે ટ્વાઇસ. તો કેટલી વાર માટે તો હાઉ ઓફન જ આવશે, કારણ કે આપણે ફ્રેમ ક્વેશ્ચનમાં શીખ્યા હાઉ ઓફન એટલે કેટલી વાર, બરાબર. વેન, અહીંયા સમયની વાત કંઈ છે નહીં. હાવ એટલે કેવી રીતે, તો અહીંયા આપેલું નથી આ વાક્યમાં. વોટ, તો વોટની જગ્યાએ તો શું, તો કે થિંક આપેલું છે, એની નીચે અંડરલાઇન કરેલ નથી, એટલે વોટ પણ નહીં આવે. તો ટ્વાઇસ નીચે અંડરલાઇન કરેલ છે, એટલે 2 વખત, તો કે કેટલી વાર, તો કે કેટલી વાર માટે આપણે હાઉ ઓફન ફ્રેમ ક્વેશ્ચન છે, તો એમાં આવશે બી. ચાલો સેક્શન બી લઈએ, એ પણ એન્ડ્સમાંથી જ છે. ડીડ ધ, હવે જો હું આ પેરેગ્રાફ નથી સમજાવતો વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ એન્ડ્સનો મેં તમને લેક્ચર છે એ લગભગ 9 પાર્ટમાં આ જે પાઠ છે એ મેં તમને સમજાવેલો છે, યુનિટ 5, બરાબર. એ મેં 9 પાર્ટની અંદર તમને સમજાવેલો છે, એટલે તમે મારા યુટ્યુબ ચેનલમાં જઈને આનું ગુજરાતી તમે જોઈ શકો છો. આખો પાઠ મેં સમજાવેલો છે બહુ સરસ રીતે, બરાબર. ડીડ ધ એન્ટ ક્લાઇમ્બ ડાઉન બેકવર્ડ ઇન ટુ ધ પીટ, એટલે કે શું કીડીઓ, પીટ એટલે ખાડામાં, ઇન ટુ ધ પીટ ખાડામાં, પાછળના પગે, જો બેકવર્ડ એટલે કે પાછલા પગે, પાછળના પગે એટલે કે ઉલટા પગે, ક્લાઇમ્બ ડાઉન એટલે કે નીચે ઉતરી શકી, ઉતરી. તો જો મેં તમને વાત કરી હતી કે જો તમારો પ્રશ્ન છે એ સહાયકારક ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદો ક્યાં છે, તો કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ, ડીડ અને વોટ ટુ, આ બધા સહાયકારક ક્રિયાપદો છે. જો તમારા પ્રશ્નની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થતી હોય, જો હું બોલ્યો એમાંથી આ ડીડ એક સહાયકારક ક્રિયાપદ છે, એમાંનું જ છે ને. જો તમારા પ્રશ્નની શરૂઆત સહાયકારક ક્રિયાપદ થતી હોય તો એ પ્રશ્નનો જવાબ હંમેશા યસ અથવા નોમાં જ આવે. તો આપણે ગુજરાતી કહ્યું કે શું કીડીઓ ખાડામાં, બેકવર્ડ એટલે કે પાછલા પગે એટલે કે ઉલટા પગે, ક્લાઇમ્બ ડાઉન એટલે કે નીચે ઉતરી હતી. તો હા, તો જો ડીડવાળો છે તો આપણે યસ મૂકી દેવું, પણ વાય કેપિટલ કરશું, યસ, પછી અલ્પવિરામ, પછી આ બેઠું લખી નાખવાનું. ધ એન્ટ, તો અહીંયા લખશું ધ એન્ટ
હવે ડીડ નીકળી જશે તો ભૂતકાળના નિયમમાં ડીડ નીકળી જાય તો ક્લાઇમ્બ મૂળ ક્રિયાપદનું શું થઈ જાય? ક્લાઇમ્ડ. તો યસ ધ એન્ટ ક્લાઇમ્ડ, પછી તો એમનું એમ ડાઉન બેકવર્ડ ઇનટુ ધ પીટ, છેલ્લે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે એ નીકળી જશે. બરાબર. શું કામ એને યસ નોમાં આવે? કારણ કે પેલા સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થાય છે એટલા માટે. હાઉ વોઝ ધ એન્ટ ચેન ફોર્મડ, એટલે કે કીડીઓની સાંકળ, ચેન સાંકળ કેવી રીતે રચાય? વોઝ ફોર્મડ એટલે કે રચાણી, કેવી રીતે રચાણી? તો જો બેઠે બેઠો જવાબ છે. અહીંથી તમારે લઈને અહીંયા સુધીનો જવાબ લખી નાખવાનો રહેશે. ગુજરાતી હું કરું છું. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇનટુ ધ પીટ બેકવર્ડ, એટલે કે ખાડા ઉપરની, એટ ધ ટોપ એટલે કે ખાડા ઉપરની કીડીઓ, ધ એન્ડ્સ એટ ધ ટોપ એટલે ખાડા ઉપરની કીડીઓએ ખાડામાં, ઇનટુ ધ પીટ એટલે ખાડામાં, બેકવર્ડ એટલે કે પાછલા પગે, ક્લાઇમ્બિંગ ડાઉન એટલે કે નીચે ઉતરવાનું શરૂ કર્યું. ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ ધ અનધર આન્ટ ઇન ફ્રન્ટ, એટલે કે દરેક કીડીએ, ઈચ એટલે દરેક કીડીએ તેની આગળની કીડીની ઇન ફ્રન્ટ એટલે કે આગળની કીડીની, એન્ડ એટલે કે પૂંછડી, ટેલ એટલે કે પૂંછડી, હોલ્ડિંગ એટલે પકડી. બરાબર. એ રીતના એ ચેઇન બનાવે. ઇન ધીસ વે, આવી રીતના, એન એન્ટ કીડી ચેઇન વોઝ સૂન ફોર્મડ, તરત જ, સૂન એટલે તરત જ, એન એન્ટ એટલે કીડીઓની સાંકળ, ફોર્મડ એટલે કે રચાણી. બરાબર. તો થઈ ગયો જવાબ. ચલો આ પણ છે એ પેરેગ્રાફ હું નહીં સમજાવું, કેમ કે આ મેં આખો પાર્ટ છે 9 ભાગમાં તમને ખૂબ સારી રીતે સમજાવેલો છે. આપણે પ્રશ્ન જવાબ જોશું. વોટ હેઝ સાયન્સ ડિસ્કવર્ડ અબાઉટ એન્ટ લાઈફ, એટલે કે વિજ્ઞાને કીડીઓના જીવન, અબાઉટ એટલે વિશે, વોટ એટલે શું, ડિસ્કવર્ડ એટલે શોધ્યું, હેઝ ડિસ્કવર્ડ એટલે શોધ્યું. શું શોધ્યું? તો જો અહીંયા કાંઈ નથી, આપણે હેઝ છે પેલા સહાયકારક ક્રિયાપદ ગોતી લેવાનું, એના પછીનો જે શબ્દ હોય ને જવાબ જ હોય. બરાબર. તો શું શોધ્યું હતું એણે? તો આ રીજો, પણ અહીંયા આપણે નાવ નહીં લખીએ. બરાબર. સાયન્સ લખ્યું, બેઠો જવાબ છે. પેલા સહાયકારક ક્રિયાપદ ગોત્યું, હેઝ પછીના શબ્દો હશે એ આપણો જવાબના શબ્દો જ હશે. તો હેઝ પછી સહાયકારક ક્રિયાપદ છે. જો તમને રીત શીખું, સહાયકારક ક્રિયાપદ પછીના શબ્દો જવાબના શબ્દો છે. તો સાયન્સ પછી સહાયકારક ક્રિયાપદ સાયન્સ પછી આવી જાય તો બને સાયન્સ હેઝ. તો જો અહીંયા લખેલું છે સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ. થઈ ગયો. એટલે કે વિજ્ઞાને એન્ટ લાઈફ એટલે કે કીડીઓના જીવન વિશે કેટલીક વસ્તુઓ હેઝ ડિસ્કવર્ડ એટલે કે શોધી. પછી આપણે છે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સિમિલર વર્ડ, એટલે કે સાચો એના જેવો જ, સિમિલર એટલે એના જેવો જ શબ્દ શોધી કાઢો. ફોર કયો? એડપ્ટનેસ ફ્રોમ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફમાંથી એડપ્ટનેસ માટેનો. તો એડપ્ટનેસ માટે થશે એક્સપર્ટાઇઝ. બરાબર. કારણ કે ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ નહીં થાય, એટેચમેન્ટ એટલે જોડાણ નહીં થાય. બરાબર. એક્સપર્ટાઇઝ, એડપ્ટનેસ. બરાબર. હવે સેક્શન સી છે. આ કવિતા પણ મેં તમને સારી રીતે સમજાવેલી હતી, એટલે આ પેરેગ્રાફ કવિતાની જે સ્ટાન્જા છે, સ્ટાન્જા એટલે કાવ્ય પંક્તિ, ફરીથી હું નહીં સમજાવું. બરાબર. કારણ કે મેં આ તમને સમજાવેલું છે જ્યારે પોએમ સમજાવી હતી, નો મેન આર ફોરેનર. વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર? તો જો ડઝ સહાયકારક ક્રિયાપદ છે, એના પછીના શબ્દો જવાબના શબ્દ હશે. ધ પોએટ, હવે ડઝ નીકળી જશે, એની જગ્યાએ મૂળ ક્રિયાપદનું યસ કે યસ લાગી જશે. તો ધ પોએટ વોન્ટ્સ, પેલા શું કરી ગોતી લીધું આપણે સહાયકારક ક્રિયાપદ, એના પછીનો શબ્દ જવાબનો શબ્દ જશે. ધ પોએટ વોન્ટ્સ અસ, પછી અસ ટુ રિમેમ્બર. જો આ રહ્યો આપણો જવાબ. રિમેમ્બર તો આવી ગયો એટલે પાછું નહીં લખીએ રિમેમ્બર. નો મેન આર સ્ટ્રેન્જ એન્ડ, અહીં આપણે એન્ડ લખી નાખવાનું. બરાબર. એન્ડ નો કન્ટ્રીઝ, પછી લખી નાખશું ફોરેન, પહેલાં લખી નાખશું આર. નો કન્ટ્રીઝ આર ફોરેન, એટલે કે કોઈ માણસ વિદેશી નથી અને કોઈ દેશ વિદેશ નથી. બરાબર. એ શું કામ એને નથી વિદેશ, કઈ રીતે શું સમજાવવા માંગે છે, મેં તમને કાવ્ય પંક્તિ સમજાવી હતી. કાવ્ય લેક્ચર અગાઉ યુટ્યુબમાં મારો પડેલો જ છે. બરાબર. ત્યારે મેં તમને સમજાવેલું હતું. 16મું છે વેર ડુ વી લીવ ઓન, લાઈવ ઓન આપણે ક્યાં રહીએ છીએ? તો આ જો અર્થમાં છે જવાબ. જો આપણે ગોતતા આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે
તો કે વી લીવ ઓન, જો ડુ પેલા સહાયકારક ક્રિયાપદ ગયું તો પછીના શબ્દો જવાબના શબ્દો હોય, બરાબર. સહાયકારક ક્રિયાપદ પછીના વી લીવ ઓન અર્થ, જો આમ નથી લખવાનું, પછી ઇઝ અર્થ લાઈક ધીસ, ખાલી એટલું જ, વી લીવ ઓન, માત્ર એટલો જ શબ્દ આવશે, અર્થ, બરાબર. પછી એમાં બીજો વોટ આર વી ઓલ અવેર ઓફ, એટલે કે આપણે બધા, વી ઓલ એટલે આપણે બધા શેનાથી, અવેર ઓફ એટલે કે જાગૃત છીએ, તો પેલા આર સહાયકારક ક્રિયાપદ ગોઈતું, પછી એનો આપણે જવાબ ગોતશું, બરાબર. વી ઓલ સહાયકારક ક્રિયાપદ પછીના શબ્દો જવાબના શબ્દો હોય ને, તો સહાયકારક ક્રિયાપદ આર છે, તો એના પછીના શબ્દો જવાબના શબ્દો છે. વી ઓલ પછી શું મૂકી દઈશું અહીંયા, આર, એટલે જવાબ આમ બનશે, વી ઓલ આર અવેર ઓફ, જો અહીંયા આપેલું છે અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળનો જોઈશું. વાય ડીડ સલીમ અલી ફેલ ટુ ગેટ અ જોબ ઇન ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, એટલે કે સલીમ અલી ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં એ જોબ એટલે કે ગેટ એ જોબ એટલે કે નોકરી મેળવવામાં, વાય એટલે શા માટે, ડીડ ફેલ એટલે કે નિષ્ફળ રહ્યો હતો. તો પહેલાં આપણે સહાયકારક ક્રિયાપદ ગોતી લઈશું. તો સહાયકારક ક્રિયાપદ છે ડીડ, તો એના પછીના શબ્દો જવાબના શબ્દો જશે. સલીમ અલી પછી ફેલ તમે પહોંચ્યા ને, પણ એ પહેલાં ધ્યાન રાખવાનું હોય, સલીમ અલી લખી લીધું, પછી ડીડ ફેલ પહોંચ્યા, એ મૂળ ક્રિયા પછી ફેલ, બરાબર. એ ફેલ તો ડીડ નીકળી જાય સાદા ભૂતકાળમાં, તો ફેલ્ડ થઈ જશે ફેલ્ડ. તો સલીમ અલી ફેલ્ડ ટુ ગેટ એ જોબ ઇન ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. પછી જો આ રહ્યું સિન્સ, જો અહીંયા જવાબના શબ્દો છે. સિન્સ એટલે કારણ કે, હી ડીડ નોટ હેવ એની MSc ઓર PhD ડિગ્રી. સિન્સ એટલે કારણ કે, હી ડીડ નોટ એટલે કે તેની પાસે, ડીડ નોટ હેવ એટલે કે તેની પાસે નહોતી, જો બરાબર, MScની ડિગ્રી અથવા તો PhDની ડિગ્રી નહોતી, એટલે એ ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં જોબ મેળવવામાં નિષ્ફળ રહ્યો. વોટ વોઝ પ્રોફેસર સ્ટ્રેસમેન શું હતા? તો એનો જવાબ પણ અહીંયા જ આપેલો છે, હા રીજો આપેલો છે. તો પેલા વોઝ આપણે સહાયકારક ક્રિયાપદ ગોઈતું, એના પછીના શબ્દો જવાબના શબ્દો જશે. તો પ્રોફેસર સ્ટ્રેસમેન, એના પછી આ વોઝ છે એ અહીંયા આવી જશે કરતા પછી. પેલા શું ગોઈતું સહાયકારક ક્રિયાપદ વોઝ, તો એના પછીના શબ્દો જવાબના શબ્દો જોઈએ, તો આપણે લખી નાખ્યું પ્રોફેસર સ્ટ્રેસમેન, પછી આવે છે સહાયકારક ક્રિયાપદ કરતા પછી વોઝ. જો આ રીતના સ્ટેપ બાય સ્ટેપ કરવાનું વિદ્યાર્થીને, તો કોઈ દિવસ ભૂલ ન પડે. પછી આ નહીં લખવાનું આખું, આપણે આમ ભૂલ કરીએ. આપણે માત્ર જવાબ જ ગોતવાનો છે. પ્રોફેસર સ્ટ્રેસમેન પછી વોઝ અહીંયા આવી જશે. પ્રોફેસર સ્ટ્રેસમેન વોઝ એન એકનોલેજ્ડ ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન, બરાબર. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો. વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર, માનસી કાઉન્ટરમાં શું કરી રહી હતી? તો પેલા સહાયકારક ક્રિયાપદ ગોતશું. માનસી વોઝ, હવે ડુઈંગની જગ્યાએ જવાબના શબ્દો આવશે ને. માનસી વોઝ જાર્યું પરચેસ ગિફ્ટ, જો આખું નથી લખી નાખો, તમે આમ લખી નાખો સ્ટેન્ડિંગ, આ રીતના જવાબ એમ નથી લખવાનો. પરંતુ માનસી વોઝ ડુઈંગની જગ્યાએ શું આવશે? શું ગિફ્ટ ખરીદી હતી ને, પરચેસ અ ગિફ્ટ એટ ધ કાઉન્ટર. એટલે જો બેઠો જવાબ ન આવે, ધ્યાન રાખવાનું. આપણે શું કરીએ, આ આખું આમ લખીને આવીએ મેકિંગ પરચેસ, બરાબર. એમ નહીં, જો પેલા સહાયકારક ક્રિયાપદ ગયું પછીના શબ્દો જવાબના શબ્દો છે. માનસી વોઝ, હવે ડુઈંગની જગ્યાએ જવાબના શબ્દો આવી જશે, પણ આખું નથી લખવાનું. કેટલું લખવાનું છે? માનસી વોઝ પરચેસ અ ગિફ્ટ એટ ધ કાઉન્ટર, બરાબર. કાઉન્ટર પર ગિફ્ટને પરચેસ કરી દીધી. પછી 20મો પ્રશ્ન છે. હાઉ કેન યુ સે ધેટ ધ મેન મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ વોઝ બ્લાઇન્ડ? હાઉ કેન યુ સે, આપણે કઈ રીતે કહી શકીએ કે, ધેટ એટલે કે માણસ, મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ એટલે કે ફકરામાં મેન્શન્ડ એટલે દર્શાવેલ માણસ, વોઝ બ્લાઇન્ડ એટલે કે આંધળો, તો એવું કઈ રીતે કહી શકીએ? તો જો અહીંયા
યુની જગ્યાએ વી થઈ જશે, કારણ કે આપણે પૂછ્યું તમે કઈ રીતે કહી શકો, તો એનો જવાબ તમે શું આપો? અમે એ રીતે કહી શકીએ એમ આપો ને, તો અમે માટે વી થઈ જશે. વી કેન સે ધેટ ધ મેન mentioned in the paragraph was blind because પછી આપણે શું ઉમેરી દેવું? હી, અહીંયા બિલ આમ નહીં લખીએ, બિલ પુલ્ડ બરાબર, પણ આપણે ઉમેરી દઈશું આ વોઝ બ્લાઇન્ડ લખ્યા પછી હી, પછી અહીંથી જવાબ શરૂ થશે. પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટીક એન્ડ ટેપ્ડ હિઝ વે ટુવર્ડ્સ ધ ગેટ, એટલે કે એણે એક સફેદ કલરની લાકડી પુલ્ડ આઉટ એટલે બહાર કાઢી અને તે દરવાજા તરફ, ટુવર્ડ્સ એટલે દરવાજા તરફ, ટેપ્ડ એટલે કે પગ મૂકવો, બરાબર, ચાલતો થયો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સેક્શન ડી છે, એમાં તમારે બે પ્રશ્નો છે, કાં તો આપણે ઈમેલ લખવો, કાં તો આપણે રિપોર્ટ રાઇટિંગ લખવું, બરાબર. હવે આ બંને પ્રશ્નો છે, અત્યારે લગભગ આપણો પીરિયડ છે 25 મિનિટનો થઈ ગયો છે, બહુ લાંબો થઈ ગયો છે. તો આ તો આપણો સ્ટાન્ડર્ડ 12 કે જે હમણાં તમે સ્કૂલેથી એક ક્વેશ્ચન પેપર લઈ ગયા એના માટેનું સોલ્યુશન, એનો પાર્ટ 1. હવે પાર્ટ 2ની અંદર આપણે ક્વેશ્ચન નંબર 21 જેમાં અથવામાં આપેલું છે, કાં તો તમારે આ લખવાનું છે કાં તો આ, પણ હું તમને બરાબર સમજાવીશ, એ બીજા પાર્ટની અંદર સમજાવીશ. આ તો આપણો પાર્ટ 1, આપણે ઈમેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ આ બેમાંથી એક છે, એ હું તમને બીજા પાર્ટની અંદર સમજાવી દઈશ. બેમાંથી એક એટલા માટે સમજાવીશ કારણ કે આપણે બેમાંથી એક લખવાનું છે, બરાબર. તો આપણે નેક્સ્ટ પાર્ટ 2ની અંદર આપણે ઈમેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ બેમાંથી એક સમજીશું. તો અહીં હું તમારો સ્ટાન્ડર્ડ 12 માટેનો જે તમારે પેપર ક્વેશ્ચન પેપર હતું એનું સોલ્યુશનનો પાર્ટ 1 અહીં પૂર્ણ કરું છું. આપનો દિવસ શુભ મંગલમય રહે. વંદે માતરમ. જય હિન્દ.